નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, સરકારી કર્મચારીઓ માટે બે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના સરકારી કર્મચારીઓને મિની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. નાતાલનો તહેવાર આવતા કર્મચારીઓને મિની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. તેમજ સરકારી કર્મચારીઓના પગાર વધારાને લઈને પણ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 8મા પગાર પંચમાં 20થી 35% વધારાની શક્યતા પણ જોવા મળી રહી છે. વિગતવાર માહિતી જોઈએ તો સૌથી પહેલા 8મું પગાર પંચ, જે લાંબા ગાળાથી કર્મચારીઓ રાહ જોઈ રહ્યા છે કે 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે, કેટલો પગારમાં વધારો થશે, ફિટમેન્ટ ફેક્ટર શું રહેશે અને પેન્શનરોને કેટલો લાભ મળશે. તો કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં 20થી 35%નો વધારો થવાની શક્યતા હાલમાં જોવા મળી રહી છે અને 1 જાન્યુઆરી 2026થી તેનો અમલ જાહેર કરવામાં આવશે. તો 31 ડિસેમ્બર 2025 કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મહત્વપૂર્ણ તારીખ જોવા મળી રહી છે, કારણ કે આ દિવસે 7મા પગાર પંચનો કાર્યકાળ ઔપચારિક રીતે સમાપ્ત થશે. આનાથી 8મા પગાર પંચ એટ ધ પે કમિશન અંગે અપેક્ષાઓ વધી ગઈ છે અને 8મું પગાર પંચ લાગુ કરવાની જાહેરાત પણ મોદી સરકાર દ્વારા કરી દેવામાં આવી છે. તો ઓક્ટોબર 2025માં કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની સંદર્ભ શરતોને મંજૂરી આપી હતી. કમિશનને પગાર, ભથ્થા અને પેન્શન અંગેની ભલામણો સરકારને સુપરત કરવા માટે નવેમ્બર 2025થી આશરે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. તો વિગતો શું કહે છે? તો સરકારી પ્રથા મુજબ 1 જાન્યુઆરી 2026 નવા પગાર માળખાની કાગળ પર અસરકારક તારીખ ગણી શકાય છે. એટલે કે 1 જાન્યુઆરી 2026થી 8મો પગાર પંચ લાગુ થઈ જશે, પરંતુ હાલ પૂરતું આ ફક્ત કાગળ પર જોવા મળી શકે છે. આનો અર્થ એ થયો કે કર્મચારીઓના પગાર તે સમયથી તેમના ખાતામાં જમા થવાનું શરૂ થશે તેવું નથી, કારણ કે નિષ્ણાતો દ્વારા કહેવામાં આવ્યું છે કે અસરકારક તારીખ અને વાસ્તવિક ચૂકવણી વચ્ચે ઘણીવાર લાંબો તફાવત હોઈ શકે છે. 7મા પગાર પંચ સાથે પણ આવું જ બન્યું હતું. જાન્યુઆરી 2016થી પગાર અમલી માનવામાં આવતો હતો, પરંતુ જૂનમાં કેબિનેટની મંજૂરી મળી ગઈ હતી અને તે પછી જ નવા પગાર અને બાકી રકમનું વિતરણ શરૂ થયું હતું. એટલે કે 1 જાન્યુઆરી 2026થી ભલે 8મો પગાર પંચ લાગુ ગણવામાં આવે, પરંતુ તેની ચૂકવણી જ્યારથી સત્તાવાર લાગુ કરશે ત્યારથી લાગુ ગણવામાં આવશે. એટલે કે ત્યારથી તેની ચૂકવણી એરિયસ તરીકે કરવામાં આવશે. તો 8મા પગાર પંચ કેટલો પગારમાં વધારો થશે? તો સૌથી મોટો પ્રશ્ન છે, 8મા પગાર પંચમાં પગારમાં કેટલો વધારો જાહેર કરવામાં આવશે? તો હવે 8મા પગાર પંચ હેઠળ એટ ધ પે કમિશન હેઠળ પગારમાં કેટલો વધારો થઈ શકે છે તે હજુ સુધી કોઈ સત્તાવાર આંકડા જાહેર થયા નથી, તે સૌ કોઈ જાણે છે. પરંતુ અગાઉના કમિશનના આધારે આપણે અંદાજ લગાવીએ અને સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જોવામાં આવે તો 6ઠ્ઠા પગાર પંચમાં સરેરાશ 40%નો વધારો જોવા મળ્યો હતો, જ્યારે 7મા પગાર પંચમાં લગભગ 23થી 25%નો વધારો જોવા મળ્યો હતો, જેમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતો. હવે 8મા પગાર પંચ માટે પ્રારંભિક અંદાજ મુજબ 20%થી 35%નો વધારો દર્શાવે છે. ફિટમેન્ટ ફેક્ટર 2.4 અને 3.0ની વચ્ચે હોઈ શકે છે, જે વધુ સારા લાભો પ્રદાન કરી શકે છે, ખાસ કરીને નીચલા સ્તરના કર્મચારીઓને. જોકે અંતિમ નિર્ણય ઘણા પરિબળો પર આધારિત રહેશે. આગામી મહિનાઓમાં ફુગાવાનું સ્તર
સરકારની નાણાકીય પરિસ્થિતિ, કર, આવક અને રાજકીય સંતુલન, નિષ્ણાતો માને છે કે સરકાર ફીલ-ગુડ વધારો આપવાનો પ્રયાસ કરશે, પરંતુ ભથ્થા અને ડીએમાં ફેરફારો પર કાળજીપૂર્વક વિચાર કરશે. હાલમાં એવું માનવામાં આવે છે કે જાન્યુઆરી 2026 ફક્ત એક સંદર્ભ તારીખ હશે, જ્યારે વાસ્તવિક પગાર વધારો અને બાકી રકમ 2026-27 દરમિયાન પ્રાપ્ત થવાની સંભાવના જોવા મળી રહી છે. તેથી આશા રાખીએ, પરંતુ થોડી રાહ જોવા માટે તૈયાર રહેવાની પણ સલાહ આપવામાં આવી રહી છે. બીજા જે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, ગુજરાત સરકારના સરકારી કર્મચારીઓને ગુરુવારથી 4 દિવસનું મિની વેકેશન મળવા જઈ રહ્યું છે. ગુરુવારના રોજ નાતાલની રજા છે, શુક્રવારે મરજિયાત રજા છે અને 27મી તારીખે ચોથા શનિવારની રજા આવે છે અને 28 તારીખના રોજ રવિવાર હોવાથી રજા છે. તો ચોથા શનિવારની રજા બાદ રવિવારની જાહેર રજાથી કર્મચારીઓમાં આનંદ ફેલાયો છે. મિની વેકેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓને દિવાળીમાં સળંગ 8 દિવસનું વેકેશન મળ્યું હતું. તે દરમિયાન નાતાલના પર્વમાં પણ 4 દિવસનું મિની વેકેશન મળવા જઈ રહ્યું છે. આગામી ગુરુવારે નાતાલ પર્વની જાહેર રજા છે, જ્યારે 27મી ડિસેમ્બરના રોજ ચોથા શનિવારની રજા જાહેર કરવામાં આવી છે, જ્યારે 28મીએ રવિવારના રોજ સરકારી કચેરીઓ રાબેતા મુજબ બંધ રાખવામાં આવી રહી છે. આવી રીતે જ્યારે સળંગ રજાઓ આવતી હોય અને વચ્ચે એક દિવસ કચેરી ચાલુ રહેતી હોય, ત્યારે રાજ્ય સરકાર દ્વારા વર્ષ દરમિયાન જાહેર કરવામાં આવતા રજાના કેલેન્ડરમાં અમુક મરજિયાત રજાઓ પણ જાહેર કરવામાં આવે છે. 26મી ડિસેમ્બરના રોજ સરકાર દ્વારા મરજિયાત રજા જાહેર કરવામાં આવી છે, જેના કારણે રાજ્ય સરકારના કર્મચારીઓને ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ 4 દિવસનું મિની ક્રિસમસ વેકેશન મળવા જઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવારમાં પણ કર્મચારી યુનિયનની માંગણીને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા 2 વધુ રજાઓ જાહેર કરવામાં આવતા કર્મચારીને સળંગ 8 દિવસની રજા મળી હતી. 2 મહિના બાદ વધુ એકવાર સરકારી કર્મચારીઓને 4 દિવસનું મિની વેકેશન મળશે. તે દરમિયાન આગામી જાન્યુઆરી માસમાં ફરી એકવાર 24, 25 અને 26 જાન્યુઆરી એમ 3 દિવસનું વેકેશન મળવાપાત્ર રહેશે. ધન્યવાદ.